પછીનો જંગલનો પ્રકાર એટલે સૂકા ઝાખરાવાળા જંગલો. આ જંગલોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સૂકા ઝાખરાવાળા જંગલોમાં ઓછા વરસાદના પ્રદેશો જ્યાં છે ત્યાં આ સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળે છે. એટલે કે જે પ્રદેશની અંદર વરસાદ ઓછો છે, જે રીતે કે આપણા ગુજરાતની અંદર આવેલો કચ્છ જિલ્લો, રાજસ્થાન, આ વિસ્તારની અંદર વરસાદ ઓછો છે, જેના કારણે સૂકા ઝાખરાવાળા જંગલો છે એ આ પ્રદેશમાં જોવા મળે છે. અને સૂકા ઝાખરાવાળા જંગલોની અંદર જે વૃક્ષો ઉગે છે વિદ્યાર્થી મિત્રો એ કાંટાળા હોય છે, જેમ કે થોર, ખેર, ખીચડો, બાવળ, બોરડી. આ જે કાંટાળા વૃક્ષો છે એ આ સૂકા ઝાખરાવાળા જંગલોની અંદર મુખ્ય ઉગે છે. જે રીતે વાત કરીએ ક્યાં જોવા મળે છે આ જંગલો, તો કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતની અંદર આ સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, જે આપણે વાત કરી હમણાં જ કે જે કાંટાળા હોય છે કે જેની આપણે થોર કહીએ, ખેર, ખીચડો, બાવળ, બોરડી જેવા જે વૃક્ષો છે એ આપણને ઇમેજમાં દેખાઈ આવે છે.